ગુડ મોર્નિંગ, જય ભોલેનાથ. મેં છે તમારો પ્રિય કમલ. ને આજે અમે જવાના છે સોમનાથ બિલ્લીમોરા. તો ચાલો. કેટલું ના નીકળી ગયા અમે બિલ્લીમોરા જવા માટે. ભાઈ લોકો રેનકોટ લાવવાનો ભૂલી ગયા યાર. હવે વરસાદ નહીં, ખરેખર ભૂલી ગયા. નહીં રે નહીં, ભૂલી ગયા. આજે વરસાદ ચાલુ થઈ ગયા. આજે વરસાદ ઘણો આવવા લાગી ગયો તો પાછો નીકળી ગયા ઘરે રેનકોટ લેવા. ભાઈ લોકો આપણે ઘેર આવી ગયા ને રેનકોટ લઈ લીધા, પણ વરસાદ હવે આવે નહીં. मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है. આ વરસાદ તો ગજબ બેજતી કર્યો. અમે પાછા નીકળી ગયા બીજી વારના બિલ્લીમોરા જવા માટે. ને અમને વરસાદે શું કીધું ખબર કે તમને? कैसा लगा मेरा मजाक? પછી અમે આવી ગયા બિલ્લીમોરા ને એના પહેલા અમે ગયા દીયુબેન લોકતા. એ તો અમને જોઈને જ ખુશ થવા લાગી ગઈ ને અમાર માટે લાવ્યો નાસ્તો. ભાઈ સાહેબ, આ નાસ્તો ને જોઈને તો મેં કન્ફ્યુઝ થઈ ગયો. હવે ખામ કયું. પછી અમે નીકળી ગયા સોમનાથ મંદિરે જવા માટે. તો ફાઇનલી અમે આવી ગયા ને આ છે મંદિરનું ગેટ. પછી અમે અંદર ગયા. પછી આજુબાજુમાં તો દુકાન જ, કારણ કે અહીંયા શ્રાવણ માસમાં 1 મહિના સુધી મેળો ભરાય. પછી અમે આવી ગયા દર્શન કરવા માટે ને પહેલા આપણે કરી લીધું નંદી મહારાજના દર્શન. પછી અમે નીકળી ગયા શિવજીના દર્શન કરવા માટે. ને એ લોકો 2 જણા लागला से घंटेडी वागाड़ो हारो, पण जेम तम कोने वागाड़ी इसलिए कहते हैं मम्मी को बोलो कॉम्प्लेन पिलाई. गजब बेइज्जती है. तो तुमने घर बैठा बैठा सोमनाथ शिवलिंग ना दर्शन कराई देता. मन में पण बोलजो ने कमेंट में पण लखजो ओम नमः शिवाय. પછી અમે બહાર ગયા ને બહારથી મંદિર એવું દેખાય ને એક લાઈન માં કેમ ને તો 1 નંબર. ભાઈ લોકો આ મારા વિડિયો કોઈ જે આ મને